નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના સાનિધ્યમાં મોન્સૂન ફેસ્ટિવલ 2025 વાલ વાદળ અને વરસાદના ઉત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. તો આગામી 17મી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ વરસાદનો ઉત્સવ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે. તો ફેસ્ટિવલના ઉદઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર S.K. મોદી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાંસ્કૃતિક પરેડને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. તો પરેડમાં આદિવાસી સાંસ્કૃતિક લોકનૃત્યો અને પરંપરાગત વાદ્યો કલાઓ સાથે એકતાનગરની શેરીઓ ઉત્સવમય બની હતી. તો એકતા ઓડિટોરિયમ ખાતે ગુજરાત રાજ્યના જાણીતા કલાકાર ઓસ્માન મીર તથા તેમના પુત્ર આમિર મીરની સુરીલી જોડીએ ભજન, ગઝલ, ગુજરાતી તથા હિન્દી ફિલ્મો, ગીતો અને ગરબાના સુરોથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમજ સંગીત સંધ્યાની શરૂઆત નગર મેં જોગી આજે આ ભજનથી થતા આખું ઓડિટોરિયમ જાણે શિવજીની ભક્તિમાં રંગમાં રંગાઈ ગયું હતું. ત્યારે આ અવસરે જિલ્લા કલેક્ટર S.K. મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત ટુરિઝમ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મોન્સૂન ફેસ્ટિવલ આ વખતે પહેલી વખત નર્મદા જિલ્લામાં ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. આજે શ્રીમાન ઓસ્માન મીરનો કાર્યક્રમ છે, ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમો સતત 5 દિવસ સુધી ચાલવાના છે. અને એ રીતે નર્મદા જિલ્લાના આદિવાસી ભાઈઓ અને બહેનોને સાંસ્કૃતિક વારસાનું જતન કરી શકે અને આર્થિક ઉપાર્જન કરી શકે, તદુપરાંત પોતાની જે કલા છે એ પ્રદર્શિત કરી શકે એવો સરકારશ્રીનો આ એક પ્રયાસ છે. એ પ્રયાસને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર એને પૂરું કરી રહ્યું છે. અને આવનારા દિવસોમાં પણ માનનીય વડાપ્રધાન શ્રી પધારનાર હોય અત્યારથી જ લોકોની અંદર ખૂબ ઉત્સાહ છે. અને આ એક વાલ વરસાદ અને એ અંતર્ગત થીમ ઉપર આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ખૂબ સરસ રીતના થઈ રહ્યો છે. અને આ અંતર્ગત હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે નર્મદા જિલ્લાને આ માટે પસંદ કર્યો અને નર્મદા જિલ્લાના મારા આદિવાસી ભાઈઓ બહેનોને આનો લાભ મળી રહ્યો છે અને ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે. ખાસ એ જણાવવાનું કે આજથી આ કાર્યક્રમ શરૂ થયો છે અને આ 5 દિવસ સુધી સતત કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અને અહીંયા એકતાનગર ઓડિટોરિયમમાં ચાલવાનો છે. અહીંયા વિવિધ પ્રકારના સ્ટોલ પણ છે. તો લોકોને લાભ લેવા માટે, આમ જનતાને લાભ લેવા માટે મારી ખાસ વિનંતી છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.